પપ્પા સામાન આપણે કશે બહાર જઈ રહ્યા છે. મમ્મી મને ઘરની બહાર નહીં કાઢશો પ્લીઝ. પપ્પા મારાથી ભૂલ થઈ ગઈ, મને પ્લીઝ ઘરની બહાર નહીં કાઢો. હવે ત્યાંથી ભૂલ નહીં થાય. મહેતાજી પ્લીઝ કોને પપ્પાને, હવેથી હું આમ નહીં કરું. તમે વિચારો શ્રીકાંત સાનો છોકરો આમ રસ્તા પર રખડશે કેવું લાગશે. પ્લીઝ પપ્પા પ્લીઝ મને ઘરની બહાર નહીં કાઢો. તમે માફી માંગુ છું પ્લીઝ પ્લીઝ. તમને શું લાગે છે હું આમ જ તમારી સામે હાથ જોડીશ, ભીખ માંગીશ? તમને ના ખબર હોય તો તમને યાદ અપાવી દઉં કે દાદાજીની વસિયત પ્રમાણે જ્યારે હું 24 વર્ષનો થઈશ ત્યારે આ જે તમે ઊભા છો એ ઘર, ગાડી, બંગલો બધું મારા નામે છે, મારા નામે થઈ જશે. જે આઈ થિંક કદાચ 1 કલાક પછી હું થઈ જઈશ. વાંધો નહીં મહેતાજી, આપણે હમણાં જ સેલિબ્રેટ કરી લઈએ. હા, હેપી બર્થડે ટુ મી, હેપી બર્થડે ટુ મી, હેપી બર્થડે ડિયર વિક્રાંત, હેપી બર્થડે ટુ મી. આ જે જગ્યાએ તમે ઊભા છો ને એ બી મારું જ ઘર છે, આઈ મીન મારી જ જગ્યા છે. વાંધો નહીં, તમે રહી શકો છો, પણ અહીંયા નહીં. બહાર પેલા ગાર્ડનમાં જે ગેસ્ટ હાઉસ છે ને ત્યાં. ઓકે.